હેલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરથી 15 થી 20 કિલોમીટરની દૂરી પર એવી જગ્યા ઉપર જે દરિયાની વચ્ચે મહાદેવની 5 શિવલિંગ આવેલી છે. અને અહીંયા તમારે ત્યાં જવું હોય તો જ્યારે પાણી ના હોય ત્યારે તમે જઈ શકો છો. અને તમે જોઈ શકો છો કે અહીં તમારે દરિયાની વચ્ચે 5 શિવલિંગના મહાદેવના દર્શન કરવા હોય તો તમારે 1 થી 1.5 કિલોમીટર દરિયાની વચ્ચે ચાલીને જવાનું રહેશે. અને આ મહાદેવનું અદ્ભુત સ્થાન છે. તો આપણે આ વિડીયોમાં આ સ્થાન વિશે આપણે વાત કરશું, તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી, મજા આવવાની છે. ઘણા ટાઈમ પછી, ઘણા સમય પછી આપણે નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શને. જ્યાં મિત્રો 45 ડિગ્રી જ્યાં તાપમાન હોતું હોય છે ત્યાં આપણે નિષ્કલંક મહાદેવ મંદિરે આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે ટુ વ્હીલ લઈને આવ્યા છે અને ક્યાં આવેલું છે એ પણ તમને બતાવશું. આપણી બાઇક સામે પાર્ક કરી દીધી છે અને આ બાજુ તમે જોઈ શકો છો પહેલી બાજુથી આવેલા છીએ આપણે. અને જ્યાં અહીંયા ઘણી બધી નાની મોટી દુકાનો છે, શોપ છે, જ્યાં તમે ચા પાણી ઠંડા પીણા તમે લઈ શકો છો અને મહાદેવ માટે પ્રસાદ પણ ચડાવવા માટે લઈ શકો છો. તો ચાલો ફટાફટ આપણે આગળ જઈએ અને મહાદેવના દર્શન તમને કરાવીએ. તમે જોઈ શકો છો કે અહીં ઘણા ભક્તો દર્શન કરવા આજે આવેલા છે. જ્યારે બપોરનો 2-2:30 વાગ્યાનો ટાઈમ છે, છતાં પણ ઘણા ભક્તો અહીં દર્શન કરવા આવ્યા છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલ મિત્રો, અહીં મહાદેવની શિવલિંગ છે જે સમુદ્ર કાંઠે દરિયા વચ્ચે આવેલી છે અને જે 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તમામ ઇતિહાસ, તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી તમને દેખાડીશ. બન્યા રહેજો એન્ડ સુધી આ વિડીયોમાં, કારણ કે ખૂબ જ મજા આવવાની છે તમને આ વિડીયોમાં. તમે જોઈ શકો છો આ બાજુ સમુદ્ર કિનારો છે અને જ્યાં સમુદ્રના વચ્ચે મહાદેવની શિવલિંગ આવી છે. તમને ઝૂમ કરીને દેખાડું, પછી આપણે ત્યાં જઈશું મિત્રો. તો સમુદ્રની વચ્ચે છે અને અહીં આખા દીમાં 2 વાર મહાદેવની શિવલિંગ પર મહાદેવને અભિષેક કરવા સમુદ્ર આવતો હોય છે મિત્રો. જ્યારે પાણી ન હોય ત્યારે તમે જઈ શકો છો. તો ચાલો ફટાફટ આપણે જઈએ અને મહાદેવનું દર્શન કરીએ. તો મિત્રો, આ નિષ્કલંક મહાદેવ મંદિર છે અને જે 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સમુદ્ર વચ્ચે 5 શિવલિંગ છે એનો પણ ઇતિહાસ જાણશું. અને અમે લોકો ભાવનગરથી 15 થી 20 કિલોમીટરની દૂરી પર આવેલું છે, જે કોળિયા ગામમાં આવેલું છે. અને અમે લોકો અમારી બાઇક લઈને આવેલા છે. તમે ભાવનગરથી લોકલ વાહન, પર્સનલ વાહન, તમામ વાહન તમને અહીં આવવા માટે મળી જશે. જે તમે લોકલ વાહન, પર્સનલ વાહનમાં પણ તમે આવી શકો છો. જે ગુજરાતમાં ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે અને ભાવનગરથી ઓલમોસ્ટ 15 થી 20 કિલોમીટર આવેલું છે. અને 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં અહીં મહાદેવની શિવલિંગ આવેલી હતી. તમે અહીંનો નજારો જુઓ, આનંદ જ કંઈક અલગ છે. અને સમુદ્ર કાંઠે આવા કડી ધૂપમાં, તડકામાં સમુદ્ર કાંઠેનો આનંદ જ અલગ હોય છે મિત્રો. તો મિત્રો, અહીંના ઇતિહાસની વાત કરીએ તો આ કુરુક્ષેત્રના યુદ્ધ વખતની આનો ઇતિહાસ છે. 5000 વર્ષ કરતાં પણ જૂનો અહીંનો ઇતિહાસ છે. અને જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધ બાદ જ્યારે પાંડવોના સેકન્ડો સંબંધીનો મૃત્યુ પામ્યા ત્યારે પાંડવોને અફસોસ થયો અને ભગવાન કૃષ્ણ પાસે તેમને માફી માંગી. અને ત્યારે ભગવાન કૃષ્ણએ એમને કાળી ધજા આપી અને ત્યારે કીધું કે જાઓ, આ કાળી ધજા જ્યાં સફેદ ધજા થશે ત્યાં તમે મહાદેવની સ્થાપના કરો, શિવની સ્થાપના કરો, પૂજા કરજો. અને ત્યારે પાંડવો અહીંથી એની ધોળી ધજા થઈ અને ત્યારે પાંડવો દ્વારા અહીંયા શિવની સ્થાપના કરવામાં આવી અને એમની પૂજા કરવામાં આવી. તો અદ્ભુત છે આ જગ્યા. અને કુરુક્ષેત્રના યુદ્ધ બાદ અહીંયા પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી. જાઓ છો ચપ્પલ પહેરીને નહીં જતા, બૂટ પહેરી નહીં જતો, કારણ કે અંદર કાદુમાં ખૂટી જશે અને આપણે ચાલીને જવાનું છે. લગભગ આશરે 1.5 થી 1.5 કિલોમીટર દૂર છે મિત્રો. અને હું ને કિશુભાઈ બે આવ્યા છીએ અમારી ગાડી લઈને. જોરદાર મજા કરવાની છે. ચપ્પલ આપણે જઈએ છીએ મહાદેવ. મિત્રો, નિષ્કલંક મહાદેવ એટલે કે જ્યાં એવી જગ્યા કે જ્યાં કોઈ જ કલંક નથી, એવી આ જગ્યા છે મિત્રો. અને ખાસ કરીને અહીં શ્રાવણ માસમાં અથવા તો ભાદરવી માસમાં ભક્તોની જાજી એવી અહીંયા ભીડભાડ રહેતી હોય છે. અને અહીંનો મહિમા એવો છે કે અહીં સ્નાન કરવું અને અસ્થિઓ પધરાવવા માટેનું પણ એક અનેરું સ્થાન છે. જ્યાં મિત્રો, અને અહીં રાજવી પરિવાર દ્વારા અહીં ધજા ચડાવવામાં આવતી હોય છે મિત્રો. જ્યાં અને અનેરી આ જગ્યા, આ મહાદેવના દર્શન પણ અદ્ભુત છે. જો તમે પણ અહીં આવવા માંગતા હોય તો જરૂર આવજો.
ફાઇનલી મિત્રો ચાલો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ મહાદેવના અદ્ભુત શિવલિંગના દર્શન કરાવશું જે 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે એના દર્શન આપણે કરશું અને તમને પણ કરાવશું દર્શન મિત્રો આ વિડીયોના માધ્યમથી અને તમે જોઈ શકો છો આજે પણ ઘણી ભક્તોની અહીં ભીડ છે આડો દિવસ છે છતાં પણ અને તમે જુઓ સામેથી આપણે આવ્યા છીએ અને લગભગ આશરે 1 થી 1.5 કિલોમીટર જેવું આ અંતર છે અને ચાલીને આપણે જવાનું રહેશે અને તમે જો બૂટ ચપ્પલ પહેરીને આવો છો તો બહાર કાઢીને જ જઈશું કારણ અમારે કિશુભાઈ તમે જોઈ શકો છો કે નથી કાઢ્યા અને અમે બહાર કાઢીને આવેલા છીએ ચાલો ફટાફટ વિડીયોને લાંબો ન કરતા તમને પણ આ વિડીયો માધ્યમથી મહાદેવના દર્શન કરું છું મિત્રો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંથી આ અનેરો નજારો મિત્રો જી હા અહીં સમુદ્રમાં દિવસમાં 2 વખત મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવા આવતા હોય છે અને 24 કલાકમાં આશરે 13 થી 14 કલાક સુધી અહીં પાણી હોતું હોય છે અને બાકીના કલાકો અહીં તમે જઈ શકો છો દર્શન તો ચાલો મહાદેવના દર્શન કરાવીએ તમને આ વિડીયોના માધ્યમથી અને આ નજારો આ આનંદ આ વિડીયોના માધ્યમથી લઈશું તો ફાઇનલી મિત્રો આપણે જો પહોંચવા આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા બહુ નજીક આવી ગયા છીએ તો તમને બતાવી દઈએ પાસે આવી ગયા છીએ હવે લગભગ 200 મીટર આગળ હોય છે મિત્રો અને ચાલીને આવવાની મજા જ કાંઈક અલગ હોય છે મિત્રો કેમ શું મજા આવી ગઈ હા ચપ્પલ પહેરીને આવ્યા છે બહુ પસ્તાય છે ચપ્પલ પહેરીને પણ ફટાફટ તમે પણ બન્યા રહેજો મારી સાથે આ વિડીયોના એન્ડ સુધી કારણ કે બહુ મજા આવશે વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે લગભગ આપણે પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આશરે 1 થી 1.5 કિલોમીટરની ચાલીને મુસાફરી કરીને આવીને મહાદેવ પાસે આપણે પહોંચી ગયા છીએ અને તમે દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી મહાદેવના આ તમે જોઈ શકશો આ એક મોટી શિવલિંગ છે અને સામેની બાજુ એક સ્તંભ છે મિત્રો જ્યાં અને અહીં આશરે નાની મોટી 5 શિવલિંગ છે જે 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી મિત્રો તો તમે જોઈ શકો છો આ જે એક છે સામેની બાજુ બેલી છે એમ કરીને 5 શિવલિંગો અહીં તમને મહાદેવના દર્શન થાય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર કરતા રહેજો ચેનલ નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો તો આવા નવા વિડીયોમાં તમારી માટે લાવતા રહીશું તો ચલો મિત્રો વિડીયો કરશું એન્ડ જય માતાજી